નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દાહોદ ગોધરા નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માત, બે આઈસર ટ્રક સળગી ખાક, ડ્રાઈવર કંડક્ટરના કરુણ મોત। દાહોદ ગોધરા નેશનલ હાઈવે પર લીમખેડા તાલુકાના પાનિયા ગામના બસ સ્ટેન્ડ નજીક તારીખ 25 જુલાઈના રોજ બે આઈસર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા અને ટ્રકના ડ્રાઈવર તથા કંડક્ટર જીવતા જ દાઝી જતા ઘટના સ્થળે તેમના કરુણ મોત નિપજ્યા હતા। મળતી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા। પાનિયા ગામના સરપંચ M.N. પટેલ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાદમાં લીમખેડા મામલતદાર અનિલ વસાવા, પીઆઈ સંદીપ વસાવા સહિત પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ જ્યાં સુધી બંને આઈસર ટ્રક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા, પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા। અકસ્માતના પગલે દાહોદ ગોધરા નેશનલ હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને બાદમાં પોલીસ દ્વારા હળવો કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અનિલ વનકર, દેવગઢ બારિયા।